નમસ્તે મિત્રો. તો જો આજે આપણે સફેદ શીણાનું વાવેતર કરેલું છે. જો આ પાછળ દેખાય તે સફેદ શીણાનું વાવેતર કરેલું છે. એમ તો ઉગી તો ગયા છે. આજે 8 દિવસ થયા છે. હાલો તમને બતાવું કેવા ઉગી ગયા છે. જો આપણે આ કેરામાં આયરું મળી છે દેખાવા. જી આવડા છાશે 8 દિવસ ચા વાવ્યા એના આપણે આગળ આપણે વિડીયો મેકેલો છે વાવણીનો. જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ શીણાની A to Z માહિતી તમને મળતી રહે. આ બાજુ 3 મકાઈના કેરા કર્યા છે. અહીંથી શીણા છે. જો આ બાજુ આ હંધાય સફેદ શીણા. અને આપણે કીધું હતું આગલા વિડીયોમાં કે 4 સાહે વાવેલા. જુઓ તમે આ રીતે 4 સાહે વાવેલા. આરું દેખાવા મળી છે. આ શીણાના આપણે આજે 8 દિવસ થઈ ગયા છે. 8 દિવસ પછી આજે આપણે બીજ વાળવાનું છે. આપણે જે ઓલા શીણા આવે છે 3 નંબર ને બીજા શીણા, એ આપણે ચોથા દિવસે બીજ વાણી દેતા હોય છે. પણ આ શીણા સફેદ શીણા છે તેને 8 દિવસ બીજ વાળવાના હોય છે. એટલા માટે આપણે હજી બીજ વાળ્યા નથી. એક જ પાણે આ એટલા ઉગી ગયા છે. અંદાજ તમે જો હાઈ ક્લાસ દેખાય છે. આને ખાલી એક જ પાણ પાયું છે. તો હવે છે ને આજે આપણે પાછાને બીજ વાળવાનું ચાલુ કરવાનું છે. તો બના રહેજો વિડીયોમાં. આપણું ટાટર છે કરી દીધું ચાલુ. અવાજ બહુ કરે એટલા માટે ભરાઈ દઈએ આપણે હાથી દેશી જુગાડ. ઘાસ તો બંધ. આપણી મોટર ચાલુ થઈ ગઈ છે અને બીજ વાળવાનું હવે ચાલુ કરી દઈએ. 8 દિવસ પછી ઘણા કહેતા હતા બીજ વાણી દે પણ હું ખેમો. પણ એક જ પાણે હાઈ ક્લાસ થઈને ઉઠી ગયા છે. આ આપણી વાડી છે. જો આપણે લઈ લીધો છે હાથમાં પાવડો અને કરી દીધું છે પાણી ચાલુ. જો કેરામાં પાણી હાલ્યું આવે છે. શીણા આપણા ડૂબતા નથી. એવડા થઈ જાય. એક જ પાણી ઉગી ગયા હતા. હવે કીધું 8 દિવસ થઈ ગયા છે તો બીજ વાણી દેવી. મકાઈ 4 દિવસે બીજ વાણી દીધી હતી. એ પણ સરસ દેખાય છે. આપણે આ પહેલી વાર સફેદ શીણાની ટ્રાય મારી છે. જોયું કેવાક થાય છે. એ પહેલાં 1 વર્ષ આમાં આપણે 3 નંબર શીણાનું વાવેતર કર્યું હતું. વિઘે 30-30 મણ ઉતર્યા હતા આપણે. હવે આ સફેદ શીણા કેવાક થાય છે. પાછા કપા કાઢીને વાવ્યા છે. તણાતું હાલ્યું આવ્યું. જો આવડા થઈ ગયા શીણા આપણે. એક જ પાણ ડૂબતા નથી. પાણી હાલ્યું જાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.